नारायण हरे स्वामीनारायण हरे सत्संगी जीवन प्रकरण 5 अध्याय 57 तारीख आज 16 डिसेम्बर 2024 आ अध्यायने विषे આપણે ભગવાન શ્રી હરિ યોગનું આખું નિરૂપણ કરે છે। એમાં આપણે યમ અને બીજા નિયમ જોઈ રહ્યા છે। નિયમમાં આપણે શનિવારે જોયું કે ભાઈ બાહ્ય શૌચનું ફળ તો સ્વાંગમાં જુગુપ્સા માની છે, બરાબર। એટલે શું છે કે ભાઈ શરીરમાં આમ કે સુસ્તી ઉડી જાય। તપનું ફળ બાહ્ય અંતરકરણની શુદ્ધિ અને તેથી પાપ ક્ષય માન્યું છે તેવું સૂત્ર છે। તપ કરો તો તમે શું થાય, બાહ્ય અને આંતર બંને પ્રકારે એમ કહી કે જે અંતકરણ જે છે તે શું થઈ જાય, શુદ્ધ થઈ જાય। તમારા પાપ જે છે એનો નાશ થઈ જાય। એ તો આપણે આના આગળના અધ્યાયોમાં જોયું કે ભાઈ તમે જે કંઈ પાપ કર્યો હોય એના પ્રાયશ્ચિત રૂપે ઘણા બધા પ્રકારના પ્રાયશ્ચિતોમાં પ્રકરચ્છ છે, ચાંદ્રાયણ છે, આદિ વ્રત કૈલા જ છે। એટલે એનાથી થાય શું, તો એનાથી તમારા પાપનો પ્રક્ષય થાય। એટલે તપ હંમેશા કરવાનું કહ્યું। પછી સંતોષનું ફળ સર્વોત્તમ સુખ પ્રાપ્તિ માન્યું છે તેવું સૂત્ર છે। જેને સુખી થવું હોય એને જીવનમાં સંતોષ રાખો। વિજયભાઈ હમણાં 3 દિવસ પહેલાં મને બહુ સરસ વાત કહેલી, જીવન જીવવા માટે છે, જીતવા માટે નથી। જેને જીવન જીવવું છે એ હકીકતમાં બહુ સુખી છે, અને જેને જીવનમાં જીતવું છે તે હકીકતમાં બહુ દુઃખી છે। અમારો પર્સનલ અનુભવ તમને કહી દઉં, મારા સુખનો રાજ આ જ છે। હું જીવન કોઈ દિવસ જીતવા માટે જીવતો જ નથી, વર્ષો થઈ ગયા। મારા બધા મિત્રો તમે જુઓ તો કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈના 25 લાખ પગાર છે, કોઈના 30 લાખ પગાર છે, કોઈ મહિને કોઈ 20 25 લાખ મહિને કમાવનારા છે મારા મિત્ર, સમજો ઘણા બધા, બરાબર। કોઈ બેંગ્લોરમાં છે, કોઈ કેનેડામાં છે, કોઈ અમેરિકામાં છે। મને બધા કહે ફાર્મસી કરેલું તો આવી જવું હતું ને અહીંયા। હું તો 90માં ફાર્માસિસ્ટ થયેલો, સમજો। જય સ્વામિનારાયણ। શાંતિથી આપણે સુખી છે। મેં કહું આપણે કોઈ રેસમાં દોડવું નથી, આપણે કોઈ ઘોડા નથી કે આપણી ઉપર કોઈ નંબર નહીં લગાવેલો કે રેસમાં દોડી અને પહેલા નંબર પર પહોંચી જઈએ। ઠાકોરજીની જેટલી કૃપા છે આપણી ઉપર બહુ છે। સાંજ પડે ને મંદિર આવી જવાય છે, રોટી બોટી મળી જાય છે ભગવાનની દયાથી, તો પછી બીજી કોઈ માથાકૂટ બહુ કરવાની નહીં। જિંદગી જીવવા માટે છે અને શરીર ભારણ માટે જે કંઈ તમારે કાર્ય કરવું પડે એ અવશ્ય કરવું, પણ પછી એનાથી વિશેષ 2 પેઢી 3 પેઢી 5 પેઢી માટે ભેગું જ કર્યા કરો તો એમાં માણસ સુખી થતો નથી, ઉલટાનું દુઃખી જ થાય। એટલે સંતોષ જે છે તે બહુ મોટું ભગવાને આપેલું તમને બહુ મોટામાં મોટું વરદાન છે। જેના જીવનમાં સંતોષ હોય એના જીવનમાંથી પાપ આમ કરતું ભાગી જાય, એને પાપ કરવાનો કોઈ અવકાશ જ નહીં ભાઈ। માણસને અસંતોષ બધા પાપ કરાવે કે બધા કમાઈ ગયા ને હું રહી ગયો, બધા સુખી ને હું દુઃખી, એટલે પછી એ બધા પાપ કરવા પ્રેરાય। પણ મસ્ત બહારો કામે આશિક મેં જો ચાહે યાર કરું એમ કરીને ફર્યા કરતો હોય તો મસ્ત મજાથી જીવન જાય। સમજી ગયા કે ના સમજ્યા? જિંદગી જીવવા માટે છે, જીતવા માટે નથી, સમજો। બધા કહે જ ને આજકાલ આઈ એમ ધી બેસ્ટ, આઈ એમ ધી બેસ્ટ। બેસ્ટ કોઈ હોતો જ નથી, ખાલી એ મનનો ભ્રમ છે। નોબડી ઇઝ બેસ્ટ, ભગવાન બેસ્ટ છે, બાકી કોઈ બેસ્ટ નથી। એટલે એ બધી માથાકૂટમાંથી બહાર નીકળી જવાનું, રેસમાં પડવું નહીં, કોમ્પિટિશનમાં પડવું નહીં। કેમ? આપણી કોઈ બીજા વ્યક્તિ જોડે કે બીજા કોઈ જીવ જોડે હરીફાઈ શક્ય જ નથી, કારણ કે આપણા બધાના જન્મના તારીખ વાર ચોગડિયા, આપણા ઘરનું વાતાવરણ બધું અલગ અલગ છે, સમજો। તું બીજી રીતે સુખી હશે તો આ ભાઈ ત્રીજી રીતે સુખી હશે, આ ભાઈ ચોથી રીતે સુખી હશે, આ ભાઈ 5મી રીતે સુખી હશે। બધાને સુખી અને દુઃખી થવાના કારણ અલગ અલગ છે, એટલે આપણા વચ્ચે કોઈ હરીફાઈ શક્ય જ નથી। એટલે જે અંદર હરીફાઈ કરે છે એ મૂર્ખાઈ છે, એટલે હરીફાઈ કરવી જ નહીં। તમે તમારા ટી શર્ટમાં સુખી તો આ એના શર્ટમાં સુખી, તો પેલો એના ટી શર્ટમાં સુખી, સમજી ગયા? કોઈનો બંગલો જોઈને આપણું ઝૂંપડું તોડી નાખવું નહીં। ઘણી વખત બંગલામાં રહેતા માણસને સ્ટ્રેસ હોય અને પેલો ઝૂંપડામાં વગર દવાએ શાંતિથી સૂઈ જતો હોય મહેનત કરીને, બરાબર। વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટ્રેસ એન્ડ મહેનત? મહેનત અને સ્ટ્રેસ વચ્ચે ફરક શું છે? આજકાલ લોકો કહે જ ને બહુ સ્ટ્રેસ છે, બહુ સ્ટ્રેસ છે, બહુ સ્ટ્રેસ છે, તો મહેનત તો પહેલાંના લોકો કરતા હતા, તો અત્યારે કેમ સ્ટ્રેસ લાગે છે? તો મહેનત અને સ્ટ્રેસ વચ્ચે ફરક શું છે ખબર છે તમને?
મહેનત કરવાથી તમારા મગજનો બોજો હલકો થઈ જાય કે આટલું કામ થઈ ગયું, શાંતિ થાય. અને સ્ટ્રેસ કોને કહેવાય ખબર? મગજનો બોજો વધારે છે તે સ્ટ્રેસ છે. અત્યારે લોકો મગજના બોજા હેઠળ જીવે છે, ગમે એટલું કામ કરે ને તે. પહેલાંના લોકો એવું નહીં કરતા હતા. સાંજ પડે ધણી ધણિયાની જોડે બેસે, નાના બાળકને જમાડે, ભગવાનનું નામ દઈ મંદિર આવે ને સૂઈ જાય એટલે બધો સ્ટ્રેસ હળવો. સવારે નવી વાત. અત્યારે તો પેલો રાત્રે ઊંઘે જ નહીં ને પહેલાં એના ઘોડાને ટેબ્લેટ ખાવી પડે મોટી ત્યારે એને માંડ 2-4 કલાક ઊંઘ આવે એટલે સ્ટ્રેસ આવે. સ્ટ્રેસ બીજું કંઈ નથી, આપણી ગુજરાતી ભાષામાં ગાંડપણનું આગળનું સ્ટેપ છે. એના પછી એને ગાંડપણના દોરા પડવાના જે સ્ટ્રેસ છે. બરાબર? હરી, વરી એન્ડ કરી નોટ ગુડ ફોર હેલ્થ. હરી એટલે ઉતાવળ, વરી એટલે ચિંતા, અને કઢી એકદમ તીખી કઢી પીએ ને પેલો, એટલે હરી, વરી એન્ડ કઢી દે આર નોટ ગુડ ફોર હેલ્થ. આ બધાને છોડી દેવાનું, શાંતિથી જીવવાનું. તમારી યોગ્યતા પ્રમાણે જે કંઈ તમને મળવાનું હશે એ ભગવાન તમને આપી દે જ છે. ભગવાન કોઈનું ઉધાર રાખતા નથી. બપોરે 3 વાગે પણ ઊંધિયું પૂરી મળે છે જો મળવાનું હોય તો, અને રાતે 10 વાગે પણ મળે છે. અને જેને નથી મળવાનું એ સવારે 8 વાગ્યાનો ઉઠી જાય તો પણ મળતું નથી. એટલે એવી ચિંતા કરવાની નહીં. સંતોષ રાખો જીવનમાં, જે મળે એમાં સંતોષ. આ બહુ સંતોષી જીવ છે, બહુ સંતોષી જીવ. 2 ભાખરી મળે એટલે રાજી, વાત પૂરી, જય સ્વામિનારાયણ. બરાબર? એટલે સુખી છે. બાકી એની જગ્યા પર કોઈ બીજું હોય તો ગાંડો થઈ જાય. અત્યારે પૂરેપૂરો ગાંડો થઈ જાય. આ રસ્તામાં બધા અટવાતો હોય ને એ તો રખડતો થઈ જાય. પણ એના જીવનમાં સંતોષ છે એટલે મંદિર આવીને શાંતિની સેવા કરે છે, ભજન કરે છે, હરિભક્તોની જોડે રહી છે, જીવન સુધરી ગયું એનું. બાકી ગાંડો થઈ જાય કોઈ બીજો હોય. એટલે સંતોષ બહુ જરૂરી છે. બરાબર? આ તમને જીવતું જાગતું ઉદાહરણ દેખાય છે. એ પણ જો હરિવરી અને કરી કરવા જશે ને તો દુઃખી જ થશે. પણ ભગવાન જેમ રાખે એમ શાંતિથી જીવશે, જે મળે એમાં આનંદથી ખાશે પીશે ને લહેર કરશે તો બીજા 5-25 વાર આરામથી નીકળી જશે એને. સમજી ગયો? બસ ચાલો. હવે સ્વાધ્યાયનું ઈષ્ટ દેવતા પ્રસાદ રૂપ ફળ માન્યું છે તેવું પાતંજળ સૂત્ર કહે છે. સ્વાધ્યાય એટલે રોજ ઉપનિષદ આ બધું જે વાંચવું, સત્શાસ્ત્ર વાંચવાથી ઈષ્ટદેવ પ્રસાદ ફળ છે. તમારા ઈષ્ટદેવ જે છે એની કૃપા છે તમારી ઉપર. દરેક વ્યક્તિ રોજ સત્શાસ્ત્રનો અભ્યાસ નહીં કરી શકતા. તમે રોજ સત્સંગ કરી શકો છો, અહીંયા બેસી શકો છો, એ તમારું પ્રારબ્ધ છે. આ પણ સ્વાધ્યાય છે. રોજ તમે સત્સંગ કરો છો, આ પણ સ્વાધ્યાય જ છે. રોજ કંઈ ને કંઈ આપણે શીખીને જઈએ છીએ ને અહીંયા. એવું એક દિવસ બચતો નહીં હોય કે તમે કંઈ ન શીખીને ગયા હો. કંઈક તો શીખવાનું મળે જ. 10 લાઈન ચાલે તો 10 લાઈન પણ સ્વાધ્યાય નહીં કહેવાય. 10 લાઈન પણ ચાલે તો છે જ નહીં. આપણે કંઈ અહીંયા ફિલ્મની સ્ટોરી નહીં કરતા, કે ગામ ગપાટા તો નહીં કરતા, કે શેર બજારની ટિપ્સ નહીં આપતા કે ભાઈ આ લઈ લે વેચી નાખ કમાશે. ભજન કરવાની જ વાત કરીએ છીએ ને, તો એ સ્વાધ્યાય જ છે. કારણ કે આ જે સત્સંગી જીવનના વાક્યો જે છે ઉપનિષદના જ વાક્યો છે એમ સમજીને ચાલજો. બરાબર? ચાલો. પછી આવે ઈશ્વર અર્ચનનું ફળ શીઘ્ર સમાધિ સિદ્ધિ માન્યું છે તેવું સૂત્ર છે. ભગવાનની તમે જે ઈશ્વરનું અર્ચન કરો એ આપણે કાલે જોયું, માનસી પૂજાથી માંડીને તમે જે કંઈ ભગવાનની આરતી કરો, ભગવાનને નૈવેદ્ય ધરાવો, મંત્રનો જપ કરો, પુષ્પથી ભગવાનને શું કરો, જે કંઈ એમ કે અર્ચન કરો. બરાબર? હાર બાર જે ભગવાનને ફૂલનો હાર જે છે, ફૂલની માળા જે છે તે પહેરાવો, ભગવાનની સામે પછી સ્તોત્ર મંત્રનો જપ કરો. બરાબર? પછી ભગવાનની સામે બેસીને જે સ્તુતિ કરો ભગવાનના ગુણગાનની, આ બધું શું છે? ઈશ્વર અર્ચન છે. એનાથી સમાધિ થાય. કેમ સમાધિ થાય ખબર તમને? આ બધું આ સાધનો છે, આ કરવાથી ભગવાનને વિશે તમને પ્રીતિ વિશેષ થાય. એ ભગવાનને વિશે જે તમને પ્રીતિ વિશેષ થાય એ સમાધિ છે. ગોપાલ કા ચાલ્યો ગયો? સામે જ. ચાલો હવે આગળ. યોગમાં પ્રવર્તેલા જને સ્થિરતા માટે ચૈલાજીના કુશોતરમાં એટલે વસ્ત્ર, મૃગચર્મ, દર્ભ આસનમાં બેસીએ છીએ અથવા જે સ્વસ્તિકા દિકથી બેસીએ છીએ તે યોગનું ત્રીજું આસન કહ્યું છે. યમ નિયમ આવ્યો પછી આ ત્રીજું શું આવે? આસન. આસનમાં શું કહ્યું કે ભાઈ આ ચૈલાજીનું કુશોતરમાં એટલે મૃગચર્મ પર બેસો. તમે દર્ભના આસનમાં બેસી શકો,
કાં પછી આપણે આજે બેઠા જ નહીં એ પ્રમાણે સ્વસ્તિક આસનમાં બેસો, એ તમારા માટે આસન છે. આસનનો અર્થ એવો છે કે તમે જે રીતે સહેલાઈથી સરળતાથી વધુમાં વધુ સમય બેસીને ભગવાનનું ભજન કરી શકો, એટલે એ આસન કહ્યું છે. આસન જીતવું બહુ જરૂરી છે. કલાક બેસવું અઘરું પડી જાય લોકોને. તમે જે અહીંયા કલાક બેસો છો ને સત્સંગમાં, પલાઠોવારને કલાક બેસાય નહીં ગણાથી એવી હાલત હોય. આ બધા પગ જામ થઈ ગયા હોય. હમણાં જ એક બેનનું ઓપરેશન કરાવ્યું, 60 વર્ષની જ ઉંમર, 100 કિલો વજન. મારા મિત્રે જ પહેલાં ઓપરેશન કર્યું, આ બધું છોલવું પડ્યું. આ પેલા ઓજાર લઈને આ બધા જે કડિયા મજૂરો બધું કેવું ઘસે ને છોલે ને, એમ બધું આ મારા મિત્રએ પેલા કઢીએ બધું છોલ્યું પેલા બેનનું, અને એની અંદર પેલા નવા સાંધા બેસાડ્યા. કારણ કે કેટલા વર્ષોથી એ બેન એ પગને ચલાવતા જ નહીં હતા, આમ ઉચકીને જ ચાલતા હતા. 100 કિલો વજન, બરાબર. મેં તો જોયા નથી, પણ એમનો દીકરો જે છે ને તે આપણો પેલો ગાડીનું બધું કરાવે જ તે મારું બધું, તે મને કહેતો હતો, વાસુદેવભાઈ કંઈ ખબર નહીં પડતી બહાનું શું કરવું છે, બોલો. એમ કે પગ ઘસડીને ચાલે છે. આ બધી નસોના બધું જામ થઈ ગયેલું, કારણ કે વાંકું વળેલું જ નહીં એ શરીર, તો બધું લોહી બધું જામ. પાછું આટલો નીચેનો ભાગ જ બેર મારેલો, એટલે પેલો જે અસ્ત્ર શસ્ત્રથી કાપકૂપ કરે તે પેલા બેનને બધી ખબર પડે. તે કે પેલો તો બધા ઓજારો લઈને એમ કંઈક આવેલો કડિયાની જેમ બધું ખુરખુર કાપતો હતો ડૉક્ટર. તો એમની એ બધું જામ થઈ ગયું તો કાપવું પડે ને, ઘસવું પડે ને, એમને એમ થોડો હાંધો બે જ, બરાબર. એટલે આસન પર સ્થિર બેસવું બહુ અઘરું કામ છે. એક સ્થિર આસને બેસી ન શકાય, ઘૂંટણમાં પ્રોબ્લેમ થાય ને એટલે ન બેસાય. તમે પણ કરાવી દેજો જે હોય તે. હા, પાછળથી તકલીફ પડશે. હજુ અત્યારે બધું બરાબર છે ને તો કરાવી દેજો. ચડતું લોહી છે હજુ, તો બરાબર રિકવરી આવી જશે. મહિનામાં તો ચાલતા થઈ જાઓ બરાબર, બરાબર. એટલે કરાવી જ દેવાનું. ચાલ, કરાવી જ દેજો, બરાબર. આજે તમે જરા ઘસડાઈને ચાલો જ તે બંધ થઈ જશે. ચાલો, યોગ પ્રક્રિયાના અભિજ્ઞજનો તે આસનો બહુ પ્રકારના કહે છે. તેમાં 84 આસનો યોગીઓ માટે મુખ્ય માન્યા છે. 84 પ્રકારના આસન કયા છે એ મુખ્ય છે. તેમાં પણ 30 આસનોને યોગીજનો મુખ્ય કહે છે. 84માંથી 30 પાછા મુખ્ય માટે મુખ્ય માન્યા છે. તેમાં પણ 30 આસનોને મુખ્ય કહે છે. તેમાં પણ 14 આસનોને પ્રાધાન્યતઃ મુખ્ય કહે છે. તે તમને હવે કહું છું. આમાં પાછા 14 બીજા મુખ્ય, 84, 30 અને 14. હવે તે આસનોને નામથી નિર્દેશ કરતા તેના લક્ષણો એ કહે છે. સ્વસ્તિક, ગોમુખ, વીર, યોગ, પદ્મ, કૌકુટ, કૌર્મ, ચાપ, મયુર, પશ્ચિમુતાનક, શાબ, સિદ્ધ, સાઈમ, ભદ્ર. આ 14 આસન ભેદો છે. હવે તેના લક્ષણો અનુક્રમે તત્વથી નિરૂપું છું. યોગ સાધક બંને ચરણ તનને ઢીચણ સાથળ મધ્ય મૂકીને સરળ દેવાળો થઈને જે બેસે તે આસન સ્વસ્તિક આસન છે. બંને ચરણ તળ શું કરે? ઢીચણ સાથળ મધ્ય મૂકે. આ સાથળ, આ ઢીચણ, હા હા, આવી ગયા મધ્ય. જોઈ લો, બેઠેલા જ તે જોઈ લો. આ મધ્ય છે ને, આની નીચે, આની નીચે, આ સાથળ, આ ઢીચણ, આ સાથળ, આ સાથળ, આ ઢીચણ. આવી ગયા? સમજી ગયા કે ના સમજ્યા? ઓકે, ચાલો. આ હજુ એકચ્યુઅલી આમ વધારે નીચે આવે, આમ આપણે જાળીએ ને જરા, એટલે આમ વધારે બહાર રાખવું પડે. સમજી ગયા? પતલો માણસ હોય તો હજુ અંદર જાય. જો આના જાય જ ને એ પ્રમાણે. આ સ્વસ્તિક આસન આપણે જાળીએ ને એટલે જરા બહાર રહ્યા તો વધારે આરામ લાગે. સમજ પડી? આ સ્વસ્તિક આસન છે. એકદમ જો આનો પગ કેટલો અંદર જાય જોઈ લો. પતલા લોકોના અંદર જાય એકદમ. આપણા બેના નહીં જાય, કારણ કે ડૂમ વધારે ને એટલે એનું વજન લાગે. એટલે આપણે જરા બહાર રાખીએ તો રિલેક્સ લાગે. આમ આપણે અંદર નાખીએ ને તો પછી અહીંયા દુખાવો થાય, કારણ કે આનું વજન લાગે ને આને, એટલે બરાબર. પણ ડૂમ હોય તે પણ સુખી માણસની નિશાની છે. બધી ડૂમ હિટ છે. ડૂમ 1, ડૂમ 2, પછી 300, 400 કરોડનો ધંધો કરે છે, બરાબર. યશરાજની આવે છે, સમજી જાઓ. એટલે ડૂમ તો હોવી જ જોઈએ, સુખી માણસની નિશાની છે. સમજી ગયા? યશરાજ એની પર બહુ પૈસા કમાઈ છે. ચાલો, આ ડૂમ 2 છે. જો આ ડૂમ 1, આ ડૂમ 3, આ ડૂમ 4, બરાબર. બધી ડૂમ હોય જ. ચાલો, હશે ચાલો, બરાબર ને? તો વગર શું આવ્યું? કા ડૂમ યોગીઓની ડૂમ ના હોય. આ તો હસીએ જ આપણે. યોગીઓનું ફ્લેટ હોય એકદમ પેટ.
સમજો. અને જેટલાને પણ દુઃખ હોય ને, મારા જેવા જેટલા, એ બધાને કંઈ ને કંઈ ડાયજેશનમાં તકલીફ છે. જેને ખોરાક પચી જતો હોય ને એકદમ વ્યવસ્થિત, એનું ડૂમ નહીં વધે. આ ડૂમ વધે ને એમ સમજવાનું કે એને ડાયજેશનમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે. બેઠાડું જીવન કહીએ ને, જેનું બેઠાડું જીવન વધારે પડતું છે ને એને ડૂમ આ બહાર નીકળે. આની ડૂમ નહીં નીકળે કોઈ દિવસ, કારણ કે ખાય એ બધું પચી જાય. આ ઉંમરમાં તો એવું જ હોય, કારણ કે દોડવા ભાગવાનું હોય ને એ લોકોને, એટલે હા બરાબર. એટલે આ ડૂમ બહુ સારી વસ્તુ નથી. જો આ દીપકને હજુ નહીં નીકળી. દીપક તો કેટલા 45 વર્ષનો થયો કે 41 42? હજુ વાર છે. તો 45 વર્ષે બરાબર નીકળવાનું શરૂ થાય, ડૂમ ભરાય આમ, સમજ્યા? ચાલો, એટલે આ પ્રમાણે સરળ થઈને બેસે તે આસન સ્વસ્તિકાસન કહ્યું છે. આ સ્વસ્તિકાસન છે. સ્વસ્તિક બને છે ને, જો તમે આમ બને છે ને સ્વસ્તિકાસન, બને જ ને. સ્વસ્તિક એટલે ખબર ને તમને, પેલા આમ આપણે બનાવીએ ને ઘરમાં સ્વસ્તિક, સાથીઓ પાક બનાવીએ તે આમથી શરૂ કરવાનું હોય એને. ઘણાને એને શરૂ કરતા બી ને વચ્ચેથી તો મુકાવે આ લોકો પહેલાં, બરાબર. એને કરવાનું એવી રીતે જોઈએ તો વચ્ચેથી તો પેલા એમ કરીને પછી મુકાવે ચાલલા. ચાલો, દક્ષિણ પશ્વ ભાગમાં વામ પાદની ઘૂંટીને મૂકીને, વામ પશ્વ ભાગમાં દક્ષિણ પાદની ઘૂંટીને મૂકીને જે બેસવું તે ગોમુખાકૃતિ યોગને લીધે ગોમુખાસન કહ્યું છે. દક્ષિણ એટલે પહેલાં કયું? વામે યસ્ય સ્થિતારા હતા. દક્ષિણ એટલે કયો? જમણો પગ. એમાં શું કહ્યું? જમણા પગના પશ્વ ભાગમાં, એટલે આ જમણો પગ એનો પાછળનો ભાગ. એમાં શું કરવાનું? વામ પાદની ઘૂંટીને, આ વામ પાદની ઘૂંટીને મૂકે અને વામ પાદના પશ્વ ભાગમાં આના અંદર ઘૂંટીને મૂકે. ગોમુખ કૃતયુગને ગોમુખાસન કહેવાય, બરાબર. તમારા જેવા અંદર એકદમ નાખી દઈ ને આને, તે ગોમુખાસન થઈ જાય. આમ બહાર રાખે તો સ્વસ્તિક, અંદર જાય એટલે આ સ્વસ્તિક હજુ આની રીતે સારી રીતે કઈ રીતે ખબર? આને આમ પથારી અંદર ફીટ મારી દઈ ને તો એ સ્વસ્તિક વધારે થાય. આને અંદર નાખી દઈને આને આમ બહાર રાખે તો એ સ્વસ્તિક થાય. આને સુખાસન કહેવાય. આજે બેઠા જ ને આ સુખાસન છે. આ એકચ્યુઅલ સ્વસ્તિકાસન નથી. એકચ્યુઅલ સ્વસ્તિકાસન આ જો આ પેલો બેસશે, જો આ જો આ સ્વસ્તિકાસન જોઈ લો. તમારી નહીં રહી, રહેવા દો. લોક લાગી જશે ને તો પછી તકલીફ થઈ જાય. આ સ્વસ્તિકાસન જો આટલું ઇઝીલી થવું જોઈએ. અમારા જેવા જાડિયાનું આટલું ઇઝીલી નહીં થાય, સમજ્યા? પછી આ જે તમે જે અત્યારે બેઠેલા અંદર જે આપણે બેઠેલા હોય ને તે ગોમુખાસન, કારણ કે આ ભાગ એનો અંદર ચાલ્યો હોય ને એટલે ગોમુખ, ગાયના મુખ જેવું થાય, બરાબર. ચાલો, એક પાદને સાથળ ઉપર મૂકે અને બીજા પાદ ઉપર સાથળને મૂકે, બરાબર. આ વીરાસન કહ્યું છે. એક પગને સાથળ ઉપર અને બીજા શું કહ્યું? બીજા પાદ ઉપર સાથળને મૂકે. એટલે બીજો પદ કયો છે? જો હા હા જો આને વીરાસન કહેવાય. આ પેલા આ પગને જો અંદર દબાવવો પડે. આમ આપણો રે નહીં, જાડિયા છે ને એટલે પતલા માણસનો રે આ લોકો. આને વીરાસન કહેવાય, સમજી ગયા? ચાલો, સાધકોએ લાવો ભાઈ, એના પછીનું લાવો. 525 એટલે 526માં પાનારી કાઢો. હા તો ખબર જ નહીં પડે, છેક નાકાઉસી લાગે. અરે ઘણા પતલા સાધુ હોય ને તે લોકોને આખા ચરણારવિંદના દર્શન થયા બધી તમને, એટલા ખુલ્લા. કારણ કે એ શરીર ઓછું હોય ને એટલે એ ફર્સ્ટ ક્લાસ નીકળે, વીરાસન થાય. આ આસન સુખેથી થઈ શકે તેવું છે. ચાલો, ડાબી જમણી ઘૂંટી વડે વિપરીત ક્રમથી ગુડાને રોકીને નિશ્ચર થાય તે યોગી સંમત યોગાસન કહ્યું છે. ડાબી જમણી ઘૂંટી વડે, બરાબર. એટલે બંને પગની ઘૂંટી હોય તેના વડે વિપરીત ક્રમથી ગુડાને રોકી નિશ્ચર થાય તે. વિપરીત ક્રમથી એટલે ઉલટા ક્રમથી, એટલે ડાબા પગની ઘૂંટીથી જમણા અને જમણા પગની ઘૂંટીથી ડાબા. એ જે ગુદાને રોકીને નિશ્ચર થાય એટલે આ બાજુનો જે ભાગ ગુદાનો રોકાઈ શકાય એને શું કહેવાય? યોગાસન કહ્યું છે. ડાબી સાથળ ઉપર જમણા ચરણને અને જમણી સાથળ ઉપર ડાબા ચરણને મૂકીને લોમ વિલોમ ક્રમથી પાછળ પ્રસારેલા કર વડે પગના 2 અંગૂઠાને પકડે તે આસન પદ્માસન કહ્યું છે, બરાબર. પદ્માસનની વાત કરી આવી રહ્યા, બરાબર. પાછળ પ્રસારેલા કરથી પકડેલા પાદ અંગુષ્ઠે વર્જિત કેવળ પૂર્વોક્ત પદ્માસન બાંધીને ઢીંચણ સાધનના મધ્ય ભાગમાં 2 હાથને ભૂમિ ઉપર સંસ્થાપીને વ્યોમસ્થ એટલે જમીન, એટલે વ્યોમસ્થ એટલે ઉપર,
ભૂમિ થકી નિતંબાદિકને ઉધ્વ અધર રાખનારો થાય તે કુક્કુટાસન. અધ્ધર થઈ જાય તે આમ બે ને પછી આમ પેલો અધ્ધર થાય ને તે કુક્કુટાસન. આમ આખો ઉચકાય ને આમ આખો બાંધે ને પછી આમ કરી નાખો આખો આ ભાગને ઉચકે તે કુક્કુટાસન. જમીનથી અધ્ધર નાના હતા ત્યારે સ્કૂલમાં કરાવતા હતા. આમ કામ કરે પછી સાહેબ કે ચાલો હવે ઉચકો એટલે ભ્રૂમ મૂડીને ઉચકે ભાઈ ધમાધમ બળા પડે અવાજ આવે બરાબર. આના જેવો હોય તો બહુ વ્યવસ્થિત આમ લટકીને ઊભા રહે. આખા ક્લાસમાં 2-5 વિદ્યાર્થીઓ હોય કે જે આમ અધ્ધર આમ પેલો હિંચકો ડોલે ને એમ ડોલી શકે હાથના વજન પર. બાકી બધા ધમાધમ પડે બરાબર. ચાલો હાથની વજન ઝીલી શકે. ભૂમિ ઉપર જો જે માણસ આ બધા આસન કરી શકે ને એ તંદુરસ્ત. સમજજો તંદુરસ્તીની નિશાની આ છે. જીમમાં જઈને બોડી બનાવે એ તંદુરસ્ત નથી, યાદ રાખજો. આ તંદુરસ્ત કહેવાય. આ બધા આસન સહેલાઈથી કરી શકે ને એટલે શરીરના જે વલયો જે છે ને એ બધા વળે. સમજો એટલે કોઈ પણ ભાગે ચરબી નહીં થાય. રામદેવને જોઈ લઉં તમે. રામદેવ 53 વર્ષની ઉંમરમાં સલમાન ખાનને ધક્કો મારીને પછાડી નાખે છે. સમજો સલમાન ખાન બી કે બાબાજી મેં બહુ તાકાત એમ કે. હવે સલમાન ખાનનું વજન તો ખાસું એવું છે તો પણ કેમ રામદેવની નક્કર બોડી છે યોગવાળી. આઈડિયા આવી ગયો તમને? નક્કર શરીર છે એનું એકદમ. એને પછાડે એવો નથી. એને બધા આસન દાવ બાવ બધું આવડે છે કે ભલભલાને પછાડી નાખે એવો છે. હવે રામદેવજીની બોડી એવી કેમ છે? યોગી છે એટલે એ લોકો આ યોગ બધા બહુ સરળતાથી કરી શકે. એટલે એ લોકોના શરીરમાં છે ને લચીલાપન બહુ સારું હોય. આ ભાગ બધા વળી શકે એવા હોય. ત્યારે આ જીમવાળી બોડી હોય ને એના શરીરમાં લચક નહીં હોય. એનું શરીર વળે નહીં બધી રીતે. આ લોકોનું શરીર કેવું બધું વળે આમ તેમ એટલે લચીલાપન બહુ હોય. એટલે એ લોકો તંદુરસ્ત વધારે હોય. સમજો રોજ સવારે 3 ટામેટાનું જ્યુસ પી જઈએ. ટામેટા બહુ સારા બરાબર. એમાં શું આવે ખબર જ તમને? એ તમારા હૃદયને વિશે જે કોઈ આ ચરબી બરબીને બધું જામતું હોય ને એ બધાને ઇટ સ્કેવેન્જીસ ધ ફ્રી રેડિકલ્સ. એટલે બધા ફ્રી રેડિકલ્સ આ બધા જે આપણે જે ખાઈએ એના બધા ઝેરી પદાર્થો બનતા હોય ને એ બધા તમારે ટામેટાના જ્યુસથી બહાર નીકળી જાય. બોલો એ શું કરે? જેને પથરી થતી હોય ને એને બિયા કાઢી નાખવાના. અને જેને પથરી નહીં થતી હોય, ડાયજેશન સારું હોય, એને તો સીધું મશીન આવે ને મિક્સચર, એની અંદર 3 ફ્રેશ ટામેટા લઈને ક્રશ જ કરી દેવાના. થોડોક જીરું પાવડર નાખો હોય તો નાખવાનો અને પી જવાનું સીધું જ ફ્રેશ જ્યુસ એકદમ. બહુ સારું શરીર માટે. એનું હાર્ટ એને કોઈ દિવસ એટેક નહીં આવે. ઘરમાં જ છે બધા ઈલાજ. પણ આપણે હાલા આળસુ કામચોર બરાબર. બુદ્ધિના બોકડા. 40 રૂપિયા 30 રૂપિયા કિલો ટામેટા મળતા હોય તો એનો સૂપ નહીં પીએ. એ પેલા અક્કલ વગરના લોકો હોટલમાં પેલો ક્રીમ ઓફ ટોમેટો સૂપ પીવા જાય. 90 રૂપિયા 100 રૂપિયાનો પીએ ને એમાં એ શું આવે ખબર જ તમને? પેલો ટામેટાનો સોસ હોય ને એને ગરમ કરી નાખીને ઉકાળીને આપી દે ને એની અંદર પેલા પાઉના ટુકડા નાખી દે. તમને કંઈ ક્રીમ ઓફ ટોમેટો 90 100 120 સમજી ગયા? હા. હવે આપણે જતા નહીં હોય એટલે આપણે બહુ ખબર નહીં પડે કે અત્યારે શું નાખે છે. પણ ઘરમાં 40 રૂપિયા કિલો ટામેટા મળે છે અને એની અંદર તમારે કેરેટ નાખી દેવાની કે આ ગાજર હોય ને તે સવારે બધાને આખા કુટુંબને તમે પીવડાવી દેવું તો પણ 10 કે 20 રૂપિયાના ટામેટા જોઈએ અને 10 કે 20 રૂપિયાની ગાજર જોઈએ તો તમારા ઘરના ઓછામાં ઓછા 10 મેમ્બર એ સૂપ પી જાય. સમજ્યા? કયા આવે એની અંદર? શું આવે? જીરું આવે ને મરચી આવે ને તલ બબુ તો નાખો તમે. એ હોટલવાળો નહીં નાખે, તમે નાખો તલ અંદર. ઘી વગાડી ઘીના થોડુંક આટલું ઘી ને એની અંદર જીરું ને તલનો વઘાર કરીને નાખી દેવો અંદર. બહુ સરસ લાગે. ગોપાલભાઈ બનાવે તો તમારે જોવાનું દિલ ખુશ થઈ જાય. અમે 11સમાં આપતા હતા પહેલાં હરિભક્તોને, બધા ખુશ થઈ જાય. કાં તો ટામેટા સૂપ ઠંડીમાં આપીએ. તે તો પીધો હશે એકાદ વાર તું બી આવેલો. હા, હરિભક્તોને ટોમેટો સૂપ આપીએ આપણે. રાત્રે આમ મસ્ત પેલો પીએ ઠંડીમાં. હા, દિલ ખુશ થઈ જાય. ઘરે જઈને ઊંઘી જ જાય સીધો. ટામેટાનું જ્યુસ બરાબર. એવું શરીર માટે એવું સારું છે, એવું ખવાય ને. યોગીઓ આવું ખાય, નેચરલ જે આપણે કહીએ ને કુદરતી તે. ગાજર હોય તો સીધી ખાઈ જાય લોકો. મૂળા હોય તો આ સિઝનમાં સીધા ખાય. એવું કહે કે આ સિઝનમાં જે મૂળા ખાય એને આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના વાયુની કે એની બીમારી નહીં થાય. આ લોકોને ખબર હોય. આ લોકો ખેતરમાં ને એમાં તો પહેલાં હાથમાં મૂળો રાખતા હતા. તો હવે બધા આપણે લોકો બધા સુધરી ગયા હો ને, પેલી વાંસ મારે એટલે ખાઈ નહીં. બાકી મૂળો હાથમાં જ રાખે, ધોઈને ભચ્ચ દઈને આમ જ ખાઈ જાય બધા સાફ કરીને. આજે પણ ગામડામાં લોકો એવી રીતે જ ખાય.
અમે જ્યારે પહેલાં જતા ને તો બસમાં લોકો મૂળા લઈને આવે હાથમાં, ભચાભચ તમારી બાજુમાં બેઠા બેઠા ખાય, પછી ઓળકારા ખાય ગુરુ ગુરુ, પછી તમને લાભ તમને મળે એનો, બરાબર. ઓળકારા નહીં ખાય તો બીજી રીતે ધમાકા છોડે, તે પાછળવાળાને લાભ મળે, પણ લાભ મળે પણ એને સારું, એને ફાયદો થાય, લાભ બીજાને મળે. સમજી ગયા? તે બધા ઋતુના આ બધા ખોરાક છે, તે ઋતુના ખોરાક લઈ તો તંદુરસ્ત રહેવાય. આપણે લેતા નથી. આપણે લોકો પેલો અત્યારે કેરી ખાવાના થાય ઘરમાં, પેલો કંઈ કેરી લઈ આવજે નહીં. હવે કેરી કે અત્યારે થોડી ખાવાની. મૂળાના પાંદડા બહુ સારા, મૂળાના પાંદડાને સૂરો ખાર, એ બે ભેગા કરીને ખાવ તો પતરી નહીં થાય, તમારી પતરી નીકળી જાય. હા, અત્યારે શિયાળામાં બહુ સારા, એનાથી ઠંડી ઉડી જાય બધી તમારી, તમારામાં ઇમ્યુનિટી બહુ આવે. કાળા તલ ખાવ એની જોડે તો ઇમ્યુનિટી બહુ આવે ને. મૂળા તમારે મૂળાનો જે આ લીલો ભાગ આવે ને, એનો રસ કાઢી નાખવાનો ને એની અંદર આ ગાંધીની દુકાનમાં સૂરો ખાર મળે, સૂરો ખાર એ થોડો નાખી દેવાનો અને હલાવીને પી જાઓ. રોજ સવારે નન્ના કોટે પી જાઓ, તમારા પતરી બતરી જે 4 5 6 પતરી હશે બધી નીકળી જાય. મેં મારી કાઢી છે, એમને છે. મને પતરી થયેલી તો હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો 1-1.5 વર્ષ પહેલાં, મંદિરે નહીં આવેલો એ દિવસે, બધાને ખબર છે. બધી પતરી નીકળી ગઈ, ગોલ બ્લેડર સિવાયની, કારણ કે એનો રિપોર્ટ નહીં કરાવ્યો હજુ. પેલી બધી સિસ્ટમમાંથી તે બધી નીકળી ગઈ. દેશી ઇલાજથી જ કાઢી આ પ્રમાણે. આ સૂરો ખાંડ ને મૂળાનો પાવડર એ જે કહેવાય ને લીલું, એ રોજ સવારે હું પીતો હતો. પૂછો ગોપાલભાઈને, કરવું પડે એ તો, દેશી તો કરવું પડે. બરાબર. જ્યુસ આપે છે, પાવડર આપે છે, પાવડર પણ લઈ આવેલા. પણ સારામાં સારી વસ્તુ આ છે, મૂળાનું તમારે જ્યુસ બનાવી દેવાનું પેલા લીલા પાંદડાનું અને સૂરોખાંડ નાખીને પી જાવ એની અંદર, બહુ સારું. બધી પતરી નીકળી જાય તમારી. પછી 1 કલાક સુધી કંઈ ખાવા પીવાનું નહીં. ચાલો. આ સલાડનું તમે સબ્જી બનાવીને ખાવ તો કંઈ સબ્જીની બી જરૂર નહીં. અત્યારે સબ્જી સારામાં સારી સલાડ ગાયનો રોજ જ ખાઈ. ચાલો. ભૂમિ ઉપર સ્થાપેલા હસ્તતરે વર્જિત કુક્કુટાસનની પેઠે પાદ બંધ કરીને પરસ્પર સંલગ્ન આંગળીવાળા 2 હાથ વડે ગ્રીવાને પકડીને કૂર્મ એટલે કાચબોની પેઠે ઉત્તાનપણે એટલે છતું રહેવું જે સ્થિતિ તે ઉત્તાન કૂર્માસન કહ્યું છે. આ જ કૌર્મપૂર્વોક્ત નામ માત્ર જાણવું. વામ સાધનના મૂળમાં દક્ષિણ પાદને મૂકીને ઢીંચણથી બહાર વીટેલા દક્ષિણ કર વડે દક્ષિણ જાન ઉપર મૂકેલા વામ પાદના અંગૂઠાને પકડે અને વામ હસ્તના અગ્રથી વામ શ્રવણમાં લબડતા અધોભાગને પકડે તે ધનુરાસન. બરાબર. ધનુરાસન તો આમ કરીને પેલો કમાનની જેમ આખો આંકડો બનાવે ને તે ધનુરાસન. આમ કરીને ઊભો થઈ જાય અને પાછળથી 2 પગ પકડવાની કોશિશ કરે એ ધનુરાસન. ધનુરાસન જે કરે એની કમરમાં દુખાવો નહીં થાય. જેને કમર દુખતી હોય એ ધનુરાસન કરવાનું. તમે લોકો વધારે કામ કરો ને કમરમાં દુખાવો થાય ને તો ધનુરાસન કરવાનું. આમ સૂઈ જવાનું, પછી આમ ધીમે રહીને આમ આ બાજુથી આ ગરદન આમ ઊંચી કરવાની ને પાછળથી પગ, અને પછી પાછળથી પગ પકડવાની કોશિશ કરવાની. નહીં પકડાય ને પગ તો નહીં પકડો તો પણ ચાલે, પણ જેમ બને તેમ શરીરને આમ કમાનની જેમ આમ ખેંચવાનું. જેટલી મિનિટ સુધી આમ અદ્ધર રહી શકે એટલું રાખવાનું, એટલે કમરમાં દુખાવો ચાલ્યો જાય. ધનુરાસન સમજો. બરાબર. ચાલો. ધનુરાસન રેગ્યુલર કરે એનું પેટ નહીં વધે, કારણ કે પેલી પેટની ચરબી બધી ખેંચાય તો એનું પેટ પણ નહીં વધે, એની પાચન ક્રિયા પણ બહુ જોરમાં થાય. બરાબર. ચાલો. હવે આને જ ચાપાસન કહે છે. આ આસન ચૌદરિક રોગને નાશ આ આસન ઔદરિક રોગને નાશ કરનારું, કુંડળીને બોધ કરનારું અને અવયવોની સ્થિરતા કરનારું અને મુનિસંમત કહ્યું છે. જોયું ને? બરાબર. ઔદરિક રોગને નાશ કરનારું, કુંડળીનો બોધ કરનારું, આ કુંડળી જે છે એનો બોધ કરનારું અને અવયવોની સ્થિરતા કરનારું. તમારા બધા અવયવ જે છે બધા સ્થિર થઈ જાય. હે ના ખસી જાય. આ બધું કરે તો આસન થઈ જાય ભાઈ. આપણે બીજી જગ્યા પર મહેનત ખોટી કરીએ. આ બધું કરીએ ને જે શાસ્ત્રમાં કહ્યું એ કરીએ તો 100% પરિણામ મળે. આ જ એકચ્યુઅલી ખરી કસરત છે. આનાથી શરીર તો નિયંત્રણમાં આવે, મન પણ નિયંત્રણમાં આવે. પહેલાં નહીં થાય, પહેલાં બધો દુખાવો થાય, આ થાય ભાઈ, ધીરે ધીરે થતું થાય. રાતોરાત લંબી દાઢી થોડી થઈ ગઈ. પહેલાં ધીરે ધીરે કરવાનું, પછી ધીરે ધીરે કરતા જાઓ તો થાય. ધીમે ધીમે થાય એવું કંઈ ને, ના થાય એવું કંઈ નથી, થાય. 2 હસ્તતળ સવારે રામદેવવાળી ચેનલ શરૂ કરી દઉં ને તો એના ચેનલો ઉપર પણ ઘણા બધા સારા આસનો આવે છે.
વડે ભૂમિને અવલંબીને નાભીના દક્ષિણ ભાગ વામ ભાગને કુણી ઉપર સ્થિતિવાળા અને કુણી ઉપર શરીર નાખીને દંડની પેઠે નિશ્ચર લાંબા ગાત્રાવાળો થાય તે મયુરાસન માન્યું છે. આ આસન ઉદરના રોગોનો નાશ કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. મયુરાસન કરે એટલે જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય. ઇનડાઇજેશન જેને રહેતું હોય, અપચો, એના માટે આ છે. અને અજ્ઞાનથી ખાધેલા વિષને અને ન પચી શકે એવા ખાધેલા અન્નને પચવી નાખે છે. આવી ગયું ને, ખાધેલું અન્ન બધું પચી જાય મયુરાસનથી. કેવી રીતે કોણ ખબર? આમ મયુર એટલે પાછળનો ભાગ તો નીચે જ રાખવાનો ને આમ આગળનો ભાગ આમ કરીને મોરની ચાંચ કેવી હોય આમ કરીને એમ બહાર કાઢવાનો અને પાછળનો પેલો એ જ આમ સીધો. મોરનો પાછળનો ભાગ કેવો સીધો આવે તો આમ કરીને ઊભા થઈને આમ આની ઉપર આમ ચાંચ બહાર કાઢે એમ. એટલે આ બધા ભાગ ઉપર આવે. પહેલાં હું આ બધું કરતો હતો. પહેલાં મારી ફિટનેસ બહુ સારી હતી. શોએબ અખ્તરની એમ બોલિંગ કરતો હતો ને, આ લોકોને ખબર ને, ખાલી આ લોકોને ડરાવવા માટે કરતો હતો. બરાબર, બોલ પણ પેસ તો પડતો હતો પણ દોડતો હતો આમ કરીને, મજા આવે. બરાબર, મારી ફિટનેસ બહુ સારી રહેતી હતી. આ બધું છોડી દીધું ને આ બધી ધૂમ વધી ગઈ. હવે કંઈ દડાબડા નહીં પડે. હવે તો દોડાય નહીં એટલું. સંજય જેવી બોડી બરાબર છે. ચાલો, બંને પાદને દંડની પેઠે લાંબા કરીને પાદના બંને અગ્રભાગને બંને હાથ વડે પકડીને સંયોજેલા કે વિયોજેલા ઢીંચણ ઉપર મસ્તકને મૂકે તે આ પશ્ચિમોત્તાનાસન કહ્યું છે. આ આસન પવનને પશ્ચિમ દ્વાર ગતિવાળો કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને ઉદરની સ્થૂળતાને તાળીને કૃશતાને પણ કરે છે. એટલે આપણા જેવા માટે છે પશ્ચિમોત્તાનાસન. બરાબર, ઉદરની સ્થૂળતા છે ને આ. ભૂમિ ઉપર સબની પેઠે છતાં સૂઈ રહેવું તે સબાસન છે. સબ કેવું સૂઈ રહી, બરાબર, એને સબાસન. આમ અમુક લોકો એને સવાસન પણ કહે. બરાબર, અમારે ત્યાં નિલેશ બહુ પરફેક્ટ કરતો હતો. સૂઈ જાય પછી કોઈ બી પૂછે ને, નીલિયા વચ્ચે કેમ સૂઈ ગયો? સવાસન કરું છું, હેરાન નહીં કર. અને સૂઈ જાય પછી 10 મિનિટ પછી અવાજ આવવા માંડે. કે નિલેશ તું સૂઈ ગયો, સવાસન જોડે મ્યુઝિકનો અવાજ આવે છે. મ્યુઝિક જોડે આસન કરું છું, કોઈ હેરાન નહીં કરો. એ મસ્ત સૂઈ જાય. એને આ સૂવાવાળું બહુ જોરદાર આદત. ગમે ત્યાં સૂઈ જાય. તમે અહીંયા સુવડાવો ને હમણાં નિલેશને, તો હમણાં ત્યાં પેલા પથ્થર પર શાંતિથી સૂઈ જાય. પછી તમારે એને લાત મારને ધક્કો મારને ઉઠાડવો પડે. બહુ મસ્તીથી સૂઈ જાય, એને કોઈ ચિંતા જ નહીં. આમ કરીને કોઈ પૂછે એટલે શું કહે? ઉઠે તો ઉપાધિ, સૂએ તો સુવા સમાધિ. એમ કરીને શાંતિથી સૂઈ જાય, બિંદાસ. બરાબર, ચાલો. એની છોકરી એને મુક્કા મારે ઉઠાડવા માટે. પપ્પા ઉઠો, મારે ટ્રેન પકડવાની. પપ્પા ઉઠો, પપ્પા. હે કોણ? ખાલી બૂમ પણ પાડે છે. કોણ? પપ્પા હું આપણે ટ્રેન પકડવાની. હે ટ્રેન પકડવાની? ચાલ તો ઉઠીએ એમ કંઈ. શાંતિથી ઉઠે ભાઈ. બરાબર, ચાલો. ભૂમિ ઉપર એ પછી શિવની જે લિંગની નીચે વર્તું સૂત્ર, આપણે આ જે શિવની જે કહેવાય ને તે, બરાબર, તેની નીચે વર્તું સૂત્ર અને તેને ડાબી પેની વડે દબાવીને ડાબી ઘૂંટી ઉપર જમણી ઘૂંટીને મૂકે તે આ સિદ્ધાસન કહ્યું છે. આ આસન આસનાંતરની અપેક્ષાએ શ્રેષ્ઠ હોઈને સર્વ રોગને નાશ કરનારું છે. આ આસનને જ કેટલાક વજ્રાસન કહે છે, તો કેટલાક મુક્તાસન કહે છે, તો બીજા કેટલાક ગુપ્તાસન પણ કહે છે. આ થોડું અઘરું છે. બરાબર, આ દરેકથી ન થાય, કારણ કે એનું નામ જ સિદ્ધાસન છે. એટલે સિદ્ધ લોકો જે હોય, બીજા બધા આસન જેનાથી થતા હોય એ જ કરી શકે. બરાબર, કોઈ બીજો કરવા જાય તો તકલીફમાં મુકાઈ જાય. વૃષણની નીચે શિવનીના 2 પડખામાં ઘૂંટીને મૂકીને, એટલે શિવનીના 2 પડખામાં ઘૂંટી હોય એને મૂકે. ડાબા ભાગમાં જમણી ઘૂંટી, એટલે આ બાજુનો ડાબો ભાગ છે એમાં જમણી ઘૂંટી, અને જમણા ભાગમાં ડાબી ઘૂંટીને મૂકે. અને પછી પૂર્વ ભાગમાં વિસ્તૃત આંગળીઓવાળા 2 હાથને જાનુ ઉપર મૂકીને, બરાબર, 2 હાથને જાનુ ઉપર મૂકે એટલે પેલી આ બાજુ મુખ પોળું ફાડીને નાસિકા અગ્રને આમ જોતો થકો તે આ સિંહાસન કહ્યું છે. એટલે આમ કરીને જો એટલે પેલું સિંહનું મોઢું કેવું હોય એવું લાગે ને, આમ સિંહનું મોં કેવું હોય આમ, એટલે એને સિંહાસન કહ્યું. આનાથી યોગીઓ અભિવાંછિત સિદ્ધિ યોગ થાય છે તે હઠ પ્રદીપિકામાં કહ્યું છે. બરાબર, એટલે જે હઠ યોગ કરતા હોય તેના માટે આ છે. એટલે કોણ? યોગી આદિત્યનાથ કરે છે. ચાલો, વૃષણની નીચે રહેલા શિવનીમાં 2 પડખાને ઉક્ત પ્રકારે અનુક્રમે ઘૂંટીને મૂકીને પાછળ કરેલા 2 હાથ વડે 2 પાદને પકડે. આ હાથથી આ 2 પગને પકડી લઈને તે અહીંયાથી આમ બહાર કાઢે ને પછી આમ પાછળથી પકડાઈને ખેંચે. બરાબર, તે આ ઉત્તમ ભદ્રાસન કહ્યું છે. બધા નહીં કરી શકે. આપણે મારાથી તો ન થાય, તમારામાંથી પતલા લોકો કરી શકે. આવા બહુવિધ આસનોને યોગશાસ્ત્ર નિષ્ણાતો કહે છે. તેમાં જે આસન સ્થિરવાળું પોતાને થાય તે એકને યોગાભ્યાસ સમાય આશરે.
જો સમજી ગયા. આ ઘણા બધા આસન તમને કયા, 14 આસન આમાં કયા, એમાંથી જેને જે એક આસન યોગ્ય પડે એ એક આસન પહેલાં એણે કરવાનું. બરાબર, યોગીઓએ એવું કહ્યું, સમજ્યા? એ ગૌમુખ આસન હોય કે સ્વસ્તિક આસન હોય, તમને જે ફાવતું હોય તે આસન. તેવું પાતંજળ સૂત્ર કહે છે, સ્થિર સુખમાં આસનમ ઇતિ. બરાબર, પૂર્વોક્ત તે આસનો કરવાના શ્રમથી ઉપજેલા પરસેવાના પાણીથી અંગોને વિમર્દ કરે, પણ તે જળ બિંદુઓને વાયુથી કે વસ્ત્રથી નિવૃત્ત કરે નહીં. જે કંઈ આસન કરેલા હોય ને તમને પરસેવો થાય તો પેલા તુવાલથી લૂછી નાખે ઘણા લોકો. બરાબર, ઘણા લોકો પંખો ચાલુ કરી નાખે કે હવામાં બહાર ચાલ્યા જાય અને સૂકવી નાખે. એવું ન કરવાનું. શું કહ્યું છે? શ્રમથી ઉપજેલા પરસેવાના પાણીથી અંગોને વિમર્દ કરે. બરાબર, એ જે પાણીઓ એનાથી અંગોનું મર્દન કરે, આમ કરતું, સમજો. પણ એને સૂકવવાનો પ્રયત્ન કરે નહીં, કારણ કે મહેનતનો પરસેવો છે તે બહુ સારો છે. શરીરમાંથી જેટલો પરસેવો નીકળે એટલું સારી વસ્તુ છે. મહેનતુ માણસને જ પરસેવો નીકળે, સમજો. બરાબર, અંગમાં જ મર્દન કરીને પ્રવેશ કરાવી દેવાથી અંગોની દ્રઢતા અને લઘુતા થાય છે. એ જે પાછો અંગમાં જ પરસેવાનું તમે મર્દન કરીને અંદર જે જાય ને એનાથી તમારું શરીર મજબૂત થાય અને લઘુતા થાય. લઘુતા એટલે શું ખબર તમને? સ્કિલફુલ બને. એ ગમે તે હિસાબે એનું લચીલાપન જે આપણે કહ્યું ને એ પ્રમાણે એનામાં લચક આવે. એટલે તો તમને કહ્યું, જીમની બોડી અને યોગીની બોડીમાં બહુ ફરક છે. જીમવાળું બોડી તમારું જે છે તે સ્ટીફ બની જાય, કડક થઈ જાય, અને યોગીનું શરીર જે છે તે હલકું ફૂલકું રહે, સમજો. યોગીનું વજન તમને લાગે નહીં. જીમવાળાનું બોડી હોય એનું વજન તમને બહાર દેખાય, યોગીનું વજન ન લાગે. તમે જોજો, જે પણ કોઈ યોગ કરતા હોય ને એનું વજન ન લાગે, કારણ કે એનું વજન હોય જ નહીં. અને આ બધા લચેલું શરીર રહે એકદમ, શરીરમાં લચક રહે બધી. એટલે યોગી તમે જોજો બધા લચીલા શરીરવાળા હોય, અને આ બધા જે કોઈ જીમવાળા હોય ને તે બધા જોજો તમે ભારી ભરખમ શરીરવાળા હોય. એ કુદરતી બોડી નથી, નૈસર્ગિક નથી. યોગીનું જે શરીર કહેવાય જે પણ કોઈ તે નૈસર્ગિક છે. બરાબર, ચાલો. આ સર્વ કોઈ આસનોનું ફળ આ છે તો શીત ઉષ્ણાદી સમગ્ર દ્વંદ્વની સહનશીલતા. આસન કરવાથી ફાયદો શું? તો ભાઈ આસન કરો તમે આ બધાને, શરીરને એ પ્રમાણે મજબૂત બનાવો તો ઠંડીમાં પછી તમે ખુરખુર નહીં થાય. બરાબર, ગરમીમાં અમારી જેમ બહુ વધારે ગરમી લાગે એવું ન થાય. બરાબર, શીત ઉષ્ણાદી દ્વંદ્વોને, આ બધા દ્વંદ્વ છે. અમુક જણા વરસાદથી પણ બહુ જલ્દી ડરી જાય. વરસાદ પડ્યો. હવે ભાઈ એકવાર વરસાદ કંઈ પડે તો કંઈ મગજમાં કાણા થોડા છે કે અંદર ચાલ્યો જવાનો જ વરસાદ. ઘણા તો એટલા બધા ડરે ને વરસાદથી, ઓહો વરસાદ પડ્યો. અરે ભાઈ પડ્યો તો પડ્યો, એમાં ભગવાને બધી વ્યવસ્થા કરેલી જ છે. આ કંઈ કાગળ થોડો જ કે ભીનો થઈને ફાટી જશે. 20 વર્ષના છોકરા ડરતા હોય, આ કાગળ છે કે ફાટી જાય વરસાદથી? બરાબર, એ તો થોડું શરીરને એ પ્રમાણે કે તમારે કેરવવું પડે. એવું જરૂરી નથી કે ભાઈ તબિયત ખરાબ હોય, અસ્થમેટિક હોય, બરાબર, કે ન્યુમોનિયા જેને પ્રિવિયસ હિસ્ટ્રી હોય તો એ વાત બરાબર જ કે ભાઈ એ વરસાદમાં ન નાય. પણ ગઠ્ઠા જેવું શરીર હોય ને ખાલી માનસિક ભય રાખ્યા કરે, વરસાદ તો વરસાદ. એનાથી એકવાર વરસાદમાં નાહવાથી કંઈ થવાનું નથી એવું કંઈ. બરાબર, ઉલટી અમુક નક્ષત્રનો વરસાદ જે કયો છે એ તો બહુ શ્રેષ્ઠ કયો છે. પહેલો વરસાદ બહુ શ્રેષ્ઠ કયો છે, સમજો. આમાં ઉલટી સ્નાન કરવું જોઈએ, શરીર માટે બહુ સારું છે. પણ આપણે લોકો બધા કેવા છૂઈ થઈ ગયા છે. જરા વરસાદ પડે એટલે ડરી જાય, જરા ઠંડી પડે એટલે બહુ ઠંડી, જરા ગરમી પડે એટલે ડરી જઈએ વાતે. બરાબર, એવું ન હોય. થોડુંક સહન કરતાં શીખવું પડે. પછી સહન ન થાય તો પછી પ્રકૃતિ પ્રમાણે જે કંઈ હોય તે લઈ લેવાનું, ગોદરી જે કંઈ હોય તે. બાકી પહેલાં થોડું સહન કરતાં શીખવાનું. કારણ કે આ બોડી કેવું છે ખબર? તમે એને જેટલું સહન કરાવરાવો અને એ કરી શકતો હોય તો અંદરથી એની જાતે જે સહન કરવાના રસ્તા શોધતું હોય. પણ પછી તમે બહારથી એને રસ્તા આપો તો એટલું નિર્બળ થતું જાય. આઈડિયા આવી ગયો? એટલે પહેલેથી એને થોડુંક એ પ્રમાણે તમારે કેળવવું પડે તો મજબૂત રહેવાય. બરાબર, તમે જોજો ઘણા લોકો 80, 90 વર્ષે એકદમ મસ્ત હોય બોડી એ લોકો. કેમ? હા, મિલ્ખા સિંહ 92 વર્ષે બી કેવા હતા? મિલ્ખા ભાગ. બરાબર, 92 વર્ષની ઉંમરમાં તો એ ભાઈ બહુ વ્યવસ્થિત રોજ 2 કલાક સવારે દોડીને આવતા હતા ઘરે. 92 યર્સ. અરે આપણા શંકર કાકા કેવા હતા? 82, 86, 87, 88 વર્ષની ઉંમર સુધી એક્ટિવા ચલાવતા હતા.
શંકરભાઈ ત્રિકમભાઈ નીચે આવતા હતા મને મળે ને કાયમ, જય સ્વામિનારાયણ. હું જય સ્વામિનારાયણ. હું કાકા એક્ટિવા લઈને આવું છું, રોજ જ આવું. ટોપી વોપી કાઢે, પછી નીચે આમ કરીને બેસા, એ કરે 2-5 મિનિટ જરા આમ તેમ તૈયાર થાય, હાથ બાથ ધોય, પછી અંદર જાય. કંઈ બેસે બોલો કંઈ કાકા ચા લાવું, હે તારી ચા નહીં પીવાય મારાથી, એમ કે રહેવા દે તારી ચા નહીં પીવે પાછા. પછી કોઈ દિવસ મન થાય, હે ચોપડો લાવ તારો, ચાલ કાકા આજે કેમ ચોપડો, તું ચોપડો લાવ નહીં, એમ કે મારે જોવો છે. એટલે નીચે કુલ મુખત્યાર પાસે આવે પેલા લોકોને ચોપડો, કાકા આજે તૈયાર નથી કાલે, કેમ આજે તૈયાર કેમ નથી ચોપડો તો કાયમ તૈયાર જ હોવો જોઈએ ને. ચોપડો લઈ આવું, ચોપડો જોવા બેસે. ટ્રસ્ટી હતા ને અહીંયાના, પછી વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડના પણ ટ્રસ્ટી હતા, સમજો બરાબર. ચા નહીં પીએ પણ સમજો, માણસ મજબૂતને ટીકાવે એકદમ. ગીતાજીનો રોજ પાઠ કરતા હતા, રોજ સવારે ગીતાજીનો પાઠ કરીને આવે મંદિરે, શાંતિથી આવે, પ્રદક્ષિણા બધું વ્યવસ્થિત કરે, બરાબર. 90 વર્ષ સુધી લગભગ મંદિરે આવ્યા, 90 થી 92 વર્ષ સુધી. પછી ધામમાં ગયા, ફિટનેસ હતી, સમજી ગયા. ચાલો, એટલે શું છે, શીત ઉષ્ણાદી સમગ્ર દ્વંદ્વની સહનશીલતા, શારીર રોગ નાશ. ભાઈ કંઈ શરીરમાં રોગ હોય તેનો નાશ થઈ જાય આ બધું યોગ કરવાથી, એટલે આ બધા જે કંઈ આસન કરવાથી. અને પ્રાણાયામમાં અધિકાર, આ સૂત્ર છે. પ્રાણાયામમાં અધિકાર કોને મળે? જેણે આસન જીતેલું જ તેને. કારણ કે પહેલું યમ નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ. કારણ કે આસન પર પેલો બેસે પછી પ્રાણાયામ કરવાનું આવે ને, આમ કરીને, બરાબર. કુંભક આવે, રેચક આવે, પૂરક આવે, એ પ્રમાણે પ્રાણાયામ પછી કરવાનું હોય. પહેલાં શ્વાસ અંદર લેવાનો, પછી એને રોકવાનો, પછી પાછો છોડવાનો, જમણા હાથથી કરવાનું પાછું, બરાબર. એ પ્રમાણે કરે તો એને એ અધિકાર પ્રાણાયામ. આયામ એટલે શું? પ્રાણને રોકવો. તે જે વ્યક્તિ જેટલો એના પ્રાણને અંદર રોકી શકે આ વાયુને, એટલો એ મજબૂત વધારે થાય, સમજો. એના ફેફસા એટલા વધારે મજબૂત થાય. અમારા જેવાથી વધારે રોકાય નહીં. હવે પહેલાં બહુ મસ્ત રોકાતું હતું. પહેલાં તો હું 2-3 મિનિટ શ્વાસ લીધા વગર રહેતો હતો. ઘણા લોકો પાસે 1 થી 100 બોલ, એટલે બોલો 1, 2, 3, 4 બોલો ને તો આમ કરીને બેસી જતો હતો, સમજો, બરાબર. એ શું ફિટનેસ તમારી છે. અને આ પણ જોઈએ થોડુંક મેન્ટલ, તમારો મેન્ટલ એટીટ્યૂડ કે ભાઈ એવી રીતે કરવું છે તો થાય. ઢીલા માણસનું કોઈ કામ નથી કશે, આલોક અને પલ્લોક બંનેમાં, સમજી ગયા. જો ડર ગયા સમજો ઘર ગયા, મરી ગયા નહીં સમજો ઘર ગયા. એ પછી ઘરે જઈને સૂઈ જવાનું હોય, બરાબર. ચાલો, પછી પ્રાણાયામમાં અધિકાર તેવું સૂત્ર છે. એટલે તતો દ્વંદ્વ ન અભિઘાત ઇતિ. ઉક્ત આસનો જ્યારે સિદ્ધ થાય ત્યારે ગુરુએ ઉપદેશેલા માર્ગને અનુસારે નાડીઓના શોધન પ્રકારનો અભ્યાસ કરે. બધા આસન સિદ્ધ થાય પછી ગુરુ પાસે ગયેલો હોય ને, તો જો ભાઈ ગુરુ વિના કોઈ દિવસ કોઈ પણ યોગ કરવા જતો નહીં તો ઊંધા ચત્તા થઈ જશો, શરીરમાં રોગ ઘૂસી જશે સામેથી. યોગ એક એવી ક્રિયા છે જે ગુરુની હાજરીમાં જ થાય, ગુરુની કૃપાથી જ થાય. પહેલાં કોઈ વ્યક્તિ એવો હોય કે જેણે યોગ સિદ્ધ કરેલો હોય, એની પાસે ગયા પછી જ યોગ કરવા. પેલા આસનો તમે કરી શકો જે કંઈ કયા છે. યોગ જે છે આવે નાડીઓ અને આ બધું જે છે એ ગુરુ પાસે જઈને જ કરવું. કારણ કે ચોપડીમાંથી જોઈને કરવા જશો, અર્થઘટન તમે કંઈ ખોટું કરી નાખ્યું તો દુઃખી થઈ જશો, બરાબર. ઘણાને એવી તકલીફો ચાલુ થઈ છે, પેલો કંઈ યોગ કર્યા પછી વધારે હેરાન થાઉં છું. પણ એ હેરાન એટલે થતો હોય કે ઉલટું કરતો હોય, ખોટું કરતો હોય, સમજો, બરાબર. પેલા જે પહેલાં જ 2 આસન કહ્યા છે, પેલો કયું આસન છે? કપાલભાતિ જે છે, તે કપાલભાતિ જ ઘણા લોકો ખોટું કરે છે, સમજો. એમાં બહુ ધીરે ધીરે કરવાનું છે, બહુ સ્લોલી કરવાનું. અનુલોમ વિલોમ અને કપાલભાતિ, બરાબર. અનુલોમ વિલોમમાં જે આમ કરીને શ્વાસ જે અંદર લેવાનો તે બહુ સ્લોલી લેવાનો છે, એ પાછો આમથી બહાર બહુ સ્લોલી કાઢવાનો, એવું કરે. એ ખોટું છે, એવી રીતે નહીં કરવાનું. બધા ફેફડા ઉચકાઈ જાય અંદર. ધીમેથી આમ અંદર લેવાનું ભાઈ, ધીમેથી છોડવાનું. અનુલોમ વિલોમ, અનુલોમ વિલોમ, એ પ્રમાણે. કપાલભાતિ જે કરવાનું જેમાં એવી રીતે એવી રીતે એ તો રામદેવ કરી શકે ભાઈ, એ તો મજબૂત ને ટીકાઉ માણસ છે, સમજો. આપણે થોડા મજબૂત ને ટીકાઉ છે.
બરાબર. એટલે એવી રીતે ધીરે ધીરે કરવાનું, ઉતાવળમાં નહીં કરવાનું. ચાલો. નાડી શોધન વિના આસન સિદ્ધિ માત્રથી પ્રાણાયામ સિદ્ધ થતો નથી. નાડીનું શોધન કરવું પડે ભાઈ, કઈ નાડી છે ને એ બધું શોધવું પડે. એ ગુરુ બતાવે. કેશુ સ્વામી કરતા હતા, ઈડા અને પિંગલા ને આ બધું કહેતા હતા. આ ચાલુ થાય તો આ, રાત્રે સૂઈ જાય તો આ નાડી શરૂ એ રહેવી જોઈએ, આ ઉઠે તો આ ને બધું એમને કહેતા હતા. તો આમ કામ તમારા કરવા જાઓ ત્યારે કઈ નાડી ચાલવી જોઈએ તો એ કામ તમારું સિદ્ધ થઈ જાય. બધું કેશુ સ્વામીને ખબર હતી. સમજો બરાબર. કેશુ સ્વામી ઇન્ટેલિજન્ટ માણસ હતા, હોશિયાર માણસ, એમાં મીનમેક નહીં મળે, બહુ હોશિયાર માણસ. બરાબર. ચાલો. જે હેતુ માટે નાડીઓ મળથી વ્યાકુળ વર્તે છે તે હેતુ માટે તેની અંદર વાયુ યોગીની ઈચ્છા પ્રમાણે સમ્યક સંચરે નહીં તો અવશ્ય નાડીઓનું વિશોધન કરવું. બરાબર. શું કહ્યું તે સાંભળો. જે હેતુ માટે નાડીઓ મળથી વ્યાકુળ વર્તે છે, એટલે જે નાડી હોય તે શરીરની અંદર આપણો જે મળ હોય એનાથી એ નાડીઓ દબાઈને રહી. તમે જોજો, જ્યારે આપણે મળ આવવાનો હોય ને, એટલે જ્યારે આપણે લાગી હોય લઘુશંકા કે ગુરુશંકા બેવ, સમજો આપણે અત્યારે ગુરુશંકા કહીએ તો તમારું ચિત્ત બીજે કશે ન ચોંટે. ત્યારે પૂજા કરવા સવારે બેઠો ત્યારે પણ લાગે ને, ત્યારે તમે જોજો, તમને જ્યારે પછી એનો નિકાલ કરો ને, અટકાયેલો માલ ફટકારી નહીં આવો ત્યાં સુધી શાંતિ નહીં થાય. બરાબર. અમારે ત્યાં કહેવત છે, કોઈ પણ પૂજામાં આમ તેમ થયું એટલે કે અટકાયેલો માલ ફટકારી આવો તો શાંતિ થશે. સમજી જાઓ. નહીં આવે, નહીં સમજ પડી. પૂજા કરવા બેઠા હો, અડધો કલાક, પોણો કલાક, 1 કલાક થાય ભાઈ. ઘણી વખત શું હોય, કબજિયાત હોય ને એને પાછું લાગે. સંડાસ કહો ને તમે આપણી ભાષામાં, સંડાસ કે ગુરુશંકા, ટોયલેટ તમે કેવું. હવે ઘણાને શું હોય કે પહેલાં જે કોઈ તિલક ચાલનો આચમન આદિનો વિધિ કરે, પછી માનસી પૂજામાં મસ્ત માનસી પૂજા કરે અડધો કલાક, પોણો કલાક. ઘણા એમાં વિમાન પણ ચલવી આવે આમ તેમ જઈને. બરાબર. બીજાની પીઠ પર જઈને વિમાન ચલવી આવે ઘણા જોરદાર. કાકા વિમાન ચલવે એટલે ખબર તમને? નહીં ખબર ને તો પૂછી લેવાનું. આમ કરીને આમ જો બેઠો હોય ને ધ્યાનમાં, વિમાન ચાલી જાય એનો. બરાબર. એટલે વિમાન ચાલે, જોરમાં વિમાન ચાલે. પછી ઘણાના મ્યુઝિક જોડે વિમાન ચાલે, એટલે અવાજ જોડે વિમાન ચાલે જોરદાર. કારણ કે આખા દિવસમાં એનો એ જ સમય એવો હોય કે જેમાં એ શાંતિથી બેઠો હોય. બરાબર. ઘણા મારા પપ્પાની જેમ વર્ષોથી બૂટની દોરી બાંધવાનો પ્રયત્ન કરે છે નાકે કરીને. બરાબર. આમ બેઠા બેઠા માળા ફેરવે ને એટલે આમ નીચે જ ચાલે છે. મેં કહું પપ્પા બૂટની દોરી નહીં બાંધવાની. હા, મેં કહું બૂટની દોરી બાંધો છો. એટલે પછી ઊભા થઈ જાય, ના નથી બાંધવી. બરાબર. એટલે બૂટની દોરી બાંધવા ઘણા લોકો જાય એવી રીતે. સમજો. હસે છે, આ લોકોને હસવું આવે. બરાબર. એટલે અમારી બધી બોલવાની ભાષા જ એવી છે પહેલેથી. અમારા બધા કોડવર્ડ હોય. બરાબર. એટલે એ બૂટની દોરી બાંધવા ઘણા ચાલ્યા જાય આમ કરીને નીચે. બરાબર. હવે મોડાથી થોડી બૂટની દોરી બંધાય, એટલે પછી પાછો ઊભો કરવો પડે. સમજી ગયા. પછી ઘણાને મળ આવી જાય એવી રીતે. સમજો. એટલે એનું ધ્યાન નહીં લાગે કશે, કારણ કે બધી નાડીઓ અંદર જે હોય તો બધી બિચારી પીડામાં આવી જાય. એટલે પછી અમે શું કહીએ, અટકાયેલો માલ ફટકારી આવ જઈને. બરાબર. એટલે પછી પેલો અટકાયેલો માલ ફટકારી આવે, શાંતિથી નાહી ધોઈને આવે, પાછું આચમન કરે, તિલક ચાંદલો કરે, પછી કહે કે હવે કેવું લાગે છે, આવું એવું ફીલ કમ્ફર્ટેબલ. પછી ભગવાનની મૂર્તિ, ધ્યાન, ભજન બધું થાય. પછી પેલો ઉતાવળમાં કરે 10 મિનિટમાં પૂજા કરીને ભાગી જાય. સમજી ગયા? આવું છે. હા, બધી એની મુદ્રા બદલાયા કરે. ઘડીકમાં આમ પૂજા કરે, ઘડીકમાં આમ. આસનોની મુદ્રા બદલાયા કરે. બરાબર. એટલે પછી અમે લોકો જોડે પૂજા કરતા હોય ને ઘણી વાર અમને ખબર પડે કે આની મુદ્રાઓ બદલાઈ છે. એટલે બરાબર છે, આ દરવાજા ખોલવાનો છે, ડાકોરના ઠાકોર, બંધ દરવાજા ખોલ. સમજી જાઓ. હા, અમારા બધા બહુ કોડવટમાં વાત ચાલે અમારા ઘરમાં. બરાબર. અમારે ત્યાં કહી જ દે કે આ ડાકોરના ઠાકોર, બંધ દરવાજા ખોલ. આ દરવાજા ખોલવાનો છે પછી તરત જ. બરાબર. એટલે કૃપયા જેટલા પણ વચ્ચેના એરિયામાં છે, એમ્બ્યુલન્સ બી વગાડે, જોરમાં સાયરન બી વગાડે, બીજો એક પાછળથી ઊં કરીને, એટલે બીજા સમજી જાય કે આ કોઈને 108 આવી. બરાબર. હા, 108 આવે પછી પેલાની. બરાબર. એટલે પછી ડાકોરના ઠાકોર, બંધ દરવાજા ખોલ. સમજો. એટલે હંમેશા પેટને હલકું રાખવાનું કહ્યું છે. સવારે જે કસરત કરીને કે યોગીને જે યોગ કરીને જે મળ હોય તે મળ ત્યાગ થઈ જાય એટલે પેટ હલકું થઈ જાય એકદમ. હા, ને સંધ્યાકાળ પહેલાં જે આપણે આ જમવાનું કહ્યું ને સાંજે, એટલે શું સવારે પેટ હલકું થઈ જાય તો વ્યવસ્થિત તમારાથી ભગવાનનું ભજન પૂજા પાઠ થાય. એટલે આ હસવાની વાત નથી. એટલે આપણે હવે રાત્રે મોડેથી જમે, પેલો 10-11 વાગે જમતો હોય સમજો, તો સવારે પચે કેવી રીતે? એટલે પછી આવી રીતે 2-3 વખત ઊભા થવું પડે. એટલે આ બધું કહ્યું છે. બરાબર. અમારી ભાષા જ્યારે એવી છે, હળવી ભાષા છે, એટલે તમને હસવું આવે,
પણ આ હકીકત કહી એટલે કહ્યું કે ભાઈ સંધ્યાકાળ પહેલાં જમી લેવાનું, બરાબર, ઠાકોર જમાડી દેવું એટલે ડાયજેશન બરાબર થઈ જાય, એટલે બધો નિકાલ થઈ જાય તમારો, એટલે પછી સવારે ભજનમાં તમને સુખ આવે, બરાબર. ચાલો 1 મિનિટ. એટલે શું કહ્યું કે આ વાક્ય પૂરા કરો. તે જે હેતુ માટે નાડીઓ મળતી વ્યાકુળ વર્તે છે તે હેતુ માટે તેની અંદર વાયુ યોગીની ઈચ્છા પ્રમાણે સમ્યક સંચરે નહીં. એટલે પેલો જે વાયુ પેલો જે ઉપર નીચે કરતો હોય યોગી, હવે ત્યાં અંદર બધો મળ ને બધું હોય એટલે પેલો વાયુ એનો બરાબર અંદર સંચરણ થાય નહીં એનું, બરાબર. તો અવશ્ય નાડીઓનું શું કરવું? વિશોધન કરવું. એટલે એ નાડીઓને શોધવું પડે બધું, બરાબર. કાલે હવે આગળનું જોઈશું. આ લોકો બહુ ટાઈમ કારણ કે પેલા એક એવા ભાઈને આ લોકો લઈ આવેલા છે, બરાબર, ચીનથી સ્પેશિયલી ભાઈ આવેલા છે, એટલે બહુ ટાઈમ ટુ ટાઈમ બિફોર ટાઈમ બધું કામ કરે છે. એ ભાઈ ચીનથી આવેલા છે, બરાબર, જાન જેલિયાંગના ભાઈ છે, શ્રીપતિમ શ્રીધરમ